ગયા એ કે આજ હમણાં આજલા દિવસે કથાકાર બોલું છું તમને કહેવાય ગયું તો ચાલો હું ઘડીક કથા વાંચું. વિષમપાએ એમ કરી બોલ્યા સુનો જન્મે જઈ રાઈ વિસ્તારી તુજને સબ એ છોકરાઓ વશમાં બોલો મા બાપ આવું બધું આવતો પેલા કથામાં. હવે તો કથાઓ કેવી આમ સ્વર્ગ જેવી થાય નહીતર આ પેલા વડીલો કથા વાંચી પૂછો સાંભળવા વાળા તે ખોટકાઈ ગયેલા હોય આવ્યા હોય કેળુના થંભ નાખી દીધા હોય બાયુએ ભરત એટલા ટીંગાડ્યા હોય આપણે જોવું પડે કે આમાં કોણ વાંસે છે. લીંબુ હોતી કેળું મૂકી હોય દાદાનો નાકે સુધી આવી જતા હોય કેળા પાછા આપણને અત્યારે ઘણા વડીલો શું કે અત્યારના વાંસેમાં હું પહેલા જે શાસ્ત્રી હતા વાંચતા આંખ ન ઉઘાડતા પણ કોની હામી ડોહા ઉઘાડે બોલવું કોને હામું પછી આખું વિશે બોલ્યા કરે બિચારા જુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી તો ભાભલા હું કે નહીં હોય નાખો નાખો મોટી મોટી માંડવી નાખો નાખો ઓલા સુદામાનું કે ગામના શાસ્ત્રીનું સમજે. હવે આવી તાણીઓમાં કથાઓ કરી હતી સાહેબ. ગજબ પણ મારો વાત મને આખું ભાગવત ન સાંભળો તો પ્રણામ પણ આવા થોડા કંઈક સંવાદ હોય ને જીવનમાં લઈ લ્યો ને કેવડી મોટી વાત મને આ વાત મને અંદર બેઠી એટલે દાદા કહું સર્પ આવ્યો ડોકમાં પરીક્ષિત રાજાએ એ ઋષિના ડોકમાં સર્પ નાખ્યો આમ ઘા કર્યો ડોકમાં વીંટવાળી ગયો. અને ઊંચા કુળનો માણા ભૂલ કરે પછી ધાસકો બહુ લાગે. હાય 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 હું પાંડવ પુત્ર મારાથી આવી ભૂલ થઈ ભાગ્યો. અને પરીક્ષિત ગયા પછી ઋષિના જ દીકરાને કોઈ જઈને સમાચાર આપે તારા પિતાની ડોકમાં કોઈ મરેલો સર્પ નાખ્યો છે. અને ઋષિના દીકરાએ આવીને જોયું નથી ઋષિને અડ્યો નથી ઋષિને જગાડ્યા પણ તાત્કાલિક હાથમાં પાણીની અંજળી લઈને મનોમન બોલીને એટલું કીધું જેણે મારા બાપની ડોકમાં મરેલો સર્પ નાખ્યો એને 7મા દિવસે તક્ષત કરું છું. ઋષિની આંખ ખુલી ગઈ. આ કહેવા શું માગે છે કે દુનિયા તો આપણી માથે ઝેર નાખ્યા કરે આંખું ન ખોલાય પણ પેટના દીકરા ભૂલ કરે ત્યારે બાપની આંખ ફડાક દીને ઉઘડી જવું જોઈએ કે એ દીકરા તે કોને શ્રાપ આપ્યો. લાખોને શ્રાપ દેવાય પણ લાખોના પાલનહારને ન દેવા. પાંડવ પુત્ર પરીક્ષિત હતા. હાલ 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 એની પાસે અને એને જ આવતા જોયા હતા બાપુ આયે પાંડવનો દીકરો ને 5 પગથિયા હામો હાલ્યો કરે મારા બાપ મને ખબર જ હતી કે તમે આવશો. હવે આનો મને ઉપાય દેખાડો એ શ્રાપને લાયક છું. બાપુ એટલું જો નાગબાઈ માં પાસે માંડલિક થઈ ગયો હોત ને તો હજી બેઠો હોત ભલા માના. ભૂલ થાય શ્રાપને લાયક છું. અને આને કેવું પડ્યું જૂને પાછો જા છાનો માનો છૂપ ભેળ્યા નથી ભૂપ હજી મગ ચોખા માંડલિક મારા જેવું નહીં મળે તને હબજાવત હઠા હવે માનને અકલ મઠા નહીતર હું સંભાળીશ માંડલિક પણ એ દીકરા તમે સોરું અમે માવતર તને હૃદયે 52 વીર બોલા નેવા હુંડા નીર કભી મોભે ન ચડે માંડલિક. આ પરીક્ષિત સ્વીકારી લે. આજે સ્વીકારતા જેને આવડી જાય એની ભાગવતું થાય. ભૂલ નહીં સ્વીકારી લે અને એને પછી એમ કે હવે તમે જ મને રસ્તો દેખાડો અને પાછા જીવતા સાંભળે એને મોક્ષ મળે. પરીક્ષિતે જીવતા સાંભળ્યું પછી કીધું સુખદેવજીએ હજી જોવે જ જરૂર તારે કાંઈ જરૂર હું બેઠો ત્યાં સુધી તક્ષતનું ઝેર મરી જાય મારી પહેલી નીકળે તો હું એક જ્ઞાની પુરુષ છું અહીંયા ઝેર ન ચાલે. અને 7મે દિવસે કહી દે નષ્ટો મોહ. મહારાજ એને એમ કહો કે તારી પેઢીઓમાં ઝેર હોય એટલું જીક જેથી કરીને એના ડંખથી જ મારી કાયા હળ હળ હળગી જાય મારે લાકડાની જરૂર ન પડે. ભજન મરતા શીખવાડે. આ ભાગવત કથા માણસને મરતા શીખવાડે. મોતનો ડર ન લાગે એને કહેવાય સાંભળ્યું. એ બોલું યારું લાગે દોડું છે હું યારું લાગે તારો બા. મારો કહેવાનો ભાવાર્થી છે કે એ જીવતા સાંભળી મહારાજ પરીક્ષિતે
ગંગાના તટ પર બેઠા બેઠા સાંભળે, અને ધંધુકારીએ વાહડામાં ગળીને સાંભળે, મર્યા પછી સાંભળે, એને મોક્ષ ગતિ મળે. હવે નક્કી આપણે કરશું. મેં પહેલે જ દી કીધું ને આજે કહું, અતિ ભણેલા, અતિ એટલે હાવ ખોટી ના ભણેલા, અમુક જે છે ખોટું ભણી ગયા છે, એ આપણને કહે આ લોકો ટાઈમ વેસ્ટ, મની વેસ્ટ, સમયનો અને પૈસાનો બેયનો એ સમયનો દુરુપયોગ કરી રહ્યા છે. આવી જૂના પુસ્તકો વાંચવાથી શું થાય? તારો બાપુ એરું થાય, પછી મદારીથી નો હારે ઈ થાય ડોહો. ના, અમુક માણસો ને રૂપિયાની ઘોર થતી હોય ને તો એ લોભીનું ઘૂઘું બેઠું હોય ને શું કે આ રૂપિયા આ છે ને લક્ષ્મીનું અપમાન કહેવાય, એટલે આને લખમો કહેવાય, આને આ લક્ષ્મી કહેવાય, લક્ષ્મી નો કહેવાય. લક્ષ્મી તો કોને કહેવાય? આવા કામમાં વપરાતી હોય ને એને. આને પૈસા જ કહેવાય, લક્ષ્મી નો કહેવાય, આને પૈસા કહેવાય. આવા કામમાં એ વપરાય, આને ઘોર કહેવાય. હું કે ઘોર બહુ થઈ. મેં હમણાં બાપુને પૂછ્યું કે આ ઘોર એટલે શું છે? બાપુએ બહુ સારો જવાબ આપ્યો કે આ ભજન ગાતા હોય ને એની માથે તમે રૂપિયા ઉડાડો ને એનાથી એને ઘોર એ માટે કહેવાય કે હે ભગવાન, ઘોર એટલે અંધકાર, અંધારા રૂપી લક્ષ્મી મારા ઘરમાં આવી હોય એ લક્ષ્મીને પ્રકાશ તરફ વાળજે. યા તે રુદ્ર શિવા તનુર ઘોરા, અંધકારમાં લઈ પ્રકાશ તરફ લઈ જા. એટલે આ છે ને, અને આ તો ઘોર છે, તમે ઉડાડી નાખો ને એટલે પછી જે ઘીરે લક્ષ્મી આવે ને એ લક્ષ્મી છે. એટલે આને પગે દબીને વાંધો નહીં, કારણ કે આ અત્યાર સુધી ઘોર અંધકાર હતી એ હવે પ્રકાશ તરફ જઈ રહી છે. બાકી ખરા અર્થમાં કહો તો આ તો ઓલી છે રસીદ. હા શું કહીએ સાહેબો બધા બેઠા, આને રસીદ કહેવાય. રિઝર્વ બેંકમાંથી આને આ કાગળના બટકાને આપણે 10 રૂપિયાનો હક આપ્યો છે. એ હક આપ્યો હોય પાછો કારે ક્યાંય જાય નક્કી નહીં. 1 રૂપિયાની નોટ છે એ આ દેશની કરન્સી છે, એની ઉપર લખ્યું હોય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, આની ઉપર લખ્યું હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને જે માલી જે માણસની ઉત્પત્તિ થાય એ એકવાર એને થવું પડે. આપણું સર્જન પંચભૂતમાલી થયું છે, છેલ્લે 5 ભૂતમાં ભળવાનું છે. આની ઉત્પત્તિ કાગળમાલી થઈ, આને એક દિવસ કાગળ થવાનું છે. 1000 ની 500 ની ન કરી નાખી મોદી બાપુએ કાગળની ફાટા દે. હા, પેલા એ 500 ની નોટ મૂકતા ને આપણે ગિરનારમાં તો અરે ક્યાં વાટે બચ્ચા ચાય પીલી પૈયે ગયા, અત્યારે એ જૂની નોટ દોર રાખ ચાલા ચલાતા હૈ ક્યા હમકો મૂર્ખ સમજતા હો. ભલે આપણે રૂડા રૂપાળા હોય, ગમે એવા હોય, પણ આપણા સદગુરુ આપણી પેલે હક લઈ લેશે ત્યારે આ ખોટી નોટ જેવી આપણી હાલત થઈ જાય. આપણને ગાડલા નખાય છે, આપણી ઉપર પંખા ફરે છે, કેવલ કોકની કૃપા રૂપીના. એક જ કમેન્ટ નો આટો ભગવાન ફેરવી નાખે. ઘણા કહે ને ભગવાન શું કરે, આ બુદ્ધિ આપે ઈ, નગર કરોડપતિ ની ઘીરે ઉભા વાળા અબલે મમ્મા ચાપા અને કરાવો ને સાકી ફીટ લ્યો. વાયસર મૂકો તોય નો મેળાવે. સતત ભગવાનનું નામ લેવાથી શું થાય કે બુદ્ધિમાં વધારો થાય. બુદ્ધિમાં વધારો થાય એટલે આપને કલ્પના ન હોય હું આવો વ્યક્તિ બની, અને એવી વ્યક્તિ તમે બની જાઓ ત્યારે માન લેવાનું તમને ભગવાન મળી ગયો છે. અને ભગવાન જે કરે ને સ્વીકારી લેવાની આપણામાં તૈયારી હોવી જોઈએ. તારે જ્યાં લઈ જાઓ એને, બાકી નો સ્વીકારે એને શું કર્યું છે. એટલે મને આ કે પ્રભુ તને એક શું કદી ના કહું, વાલા તું આપે એટલું જ લઉં, એ વાલા મારા આપે એટલું જ લઉં.
જ લઉં એ વાલા મારા આપે એટલું જ લઉં મોતી દાણો મોતી દાણો મોતી દાણો મોતી દાણો આ કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં એ વાલા મારા ખવાય બાજરો ને ઘઉં હવા ગજ પહેરે છે વાલા તું આપે એટલું જ લઉં એ વાલા મારા આપે એટલું જ લઉં આવો બધું બાબા દાદા બધા એટલું જ લઉં એ વાલા મારા આપે એટલું જ લઉં એ વાલા મારા આપે એ અખિલ બ્રહ્માંડના માલિક હું તને કોઈ દી ફરિયાદ ન કરું પ્રભુ તને કશું કદી ન કહું વાલા તું આપે એટલું અને ત્રીજી વાત ઘણા વાત મારો એક જ વાત હાલે છે કે ભાગવત પૂરું થાય ને પિતૃને મોક્ષ મળે આ તો ભરોસો હોય એને મળે કોઈ એવી લેબોરેટરી દુનિયામાં નથી કે ગંગાનું પાણી ભરતા આવો એમાં ગંગામાં ડૂબકી મારી લ્યો અને પછી એમ કહેવાય પૃથ્થકરણ એનું કરાવો જોવો જોઈએ ગંગામાં એવું કયું તત્વ પીડ્યું છે કે મારા પાપ ધોઈ નાખ્યા અને હું ગંગામાં લઈને આવીને આવ્યો ડૉક્ટર છે એમાં બ્લડ લઈ લો તો અમારી પાપ વહી ગયા આના અખતરા ન કરાય છે હે આ ઘણા મૃત્યુ ઉપર લખે છે કે ભાઈ મૃત્યુ થાય છે ત્યારે એક હારે 1000 વીછી ડંખ મારે છે એટલી વેદના થાય છે આ મર્યા પછી લખાય ખરું પણ આ દેશના શાસ્ત્ર ઉપર જેટલી માં ઉપર ભરોસો હોય એટલો જ માણાને ભરોસો હોવો જોઈએ ભલામણ આ કોઈ પ્રયોગ કરવાનો વસ્તુ નથી પામવાનો મુદ્દો છે હે એટલે કવિ લખે પ્રભુ તને કશું કદી ન કહું વાલા તું આપે એટલું લઉં મોતી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં